તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ। તો આજે આપણે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ લેખિત સોલ્યુશન જોઈશું, પાર્ટ બી। તો આ પ્રશ્નપત્ર પ્રથમ એક્ઝામમાં બી ઉપયોગી થશે, બીજી એક્ઝામમાં બી ઉપયોગી થશે અને બોર્ડની એક્ઝામમાં બી ઉપયોગી થશે, કારણ કે આ ગુજરાત સરકારનું નમૂનાનું પ્રશ્નપત્ર છે। તો સેક્શન એમાં વિદ્યુત બળ ક્ષેત્રરેખાની વ્યાખ્યાયિત કરવાની અને અગત્યની બે લાક્ષણિકતા લખવાની છે। તેમાં સિમ્પલ સેક્શન એ આપેલ છે વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર મેળવવાનું, એની વ્યાખ્યા આપવાની અને કોઈ બી બે લાક્ષણિકતા લખી નાખવાની। ચાર પૈકી બંધગાળો રચતા નથી, વિદ્યુત ક્ષેત્ર એકબીજાને છેદતા નથી, ધન વિદ્યુતભારથી શરૂ થઈને ઋણ વિદ્યુતભારે અંત પામે અને તે વિદ્યુત ક્ષેત્ર વગરના વિસ્તારમાં વક્રો તરીકે લઈ શકાય। બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે મીટર બ્રિજનો। એ અને બી બિંદુ આપેલ છે, એસ આપેલ છે, તો આર અને એસના મૂલ્યો શોધવાના છે। મીટર બ્રિજની આકૃતિ આપેલ છે, તેમાં સિમ્પલ સૂત્ર મેળવવાનું છે R/S = L1/100 જેનો 1 માર્ક્સ મળશે। બધી કિંમત સૂત્રમાં મેળવીએ તો R/S વેલ્યુ મળશે આટલી, જેને સમીકરણ 1 કહી દેવાનું। આ સમીકરણમાં હવે એસ ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડેલ હોય તો એસ ઇક્વિવેલન્ટની કિંમત આટલી મળશે, જેને સમીકરણ બી કહી દેવાનું। આ સમીકરણ બીને હવે સ્થિતિમાં સમતોલન બિંદુ માટે R/S ઇક્વિવેલન્ટ, પાછું ઓલું સૂત્ર આવ્યું પેલું L1/100 - L1, બધી કિંમત આપેલ છે 51.9 આપેલ છે, 100 - 51.9 R/S ઇક્વિવેલન્ટ, પણ એસ ઇક્વિવેલન્ટ આપણે અહીંયા મળી ગયા હતા। એસ ઇક્વિવેલન્ટની વેલ્યુ છે 12 S/12 + S। આ વેલ્યુ અહીંયા મૂકવાની, આ વેલ્યુ અહીંયા મૂકીએ તો R × 12 + S, 12 × S મળે એ 51.9/48.1 મળે। બધી કિંમતને સૂત્રનો કરતા કરીએ, ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણે S + 12 = 25.47 મળે, તો S મળશે 13.5। હવે આ સૂત્રમાં R/Sની વેલ્યુ 33.7/66.3 જે સમીકરણ આપણે એકમાં મળ્યા હતા એમાં કિંમત મૂકીએ, એસની વેલ્યુ મળીએ આપણે 13.5, તો આરની વેલ્યુ મળશે 6.86 ઓહમ, જે 2 માર્ક્સનો દાખલો। પછીનો દાખલો નંબર 3 છે કે કારની બેટરી ઓહમ વિદ્યુત પ્રવાહ વહે છે અને લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે, આકર્ષી હશે કે અપાકર્ષી? બળ શોધવાનું 1 માર્ક્સ, આકર્ષી અપાકર્ષી એનો અડધો માર્ક્સ અને ગણતરીનો અડધો માર્ક્સ। તો એમાં સિમ્પલ પહેલાં ડેટા લખી નાખવાના, ડેટાનો અડધો માર્ક્સ હોય તો આ આપેલ છે 300 ઓહમ, 300 એમ્પિયર L1 આપેલ છે, એને મીટરમાં કન્વર્ટ કરવાના, આરને મીટરમાં કન્વર્ટ કરવાના, એફ શોધવાના છે ક્વેશ્ચન માર્ક્સ। પછી એફ સિમ્પલ સૂત્ર છે F = I × L, તેમાં ખાલી એમ્પિયરના સર્કિટોનો નિયમ વાપરવાનો છે। F = μ0I1I2L/2πr, એનો અડધો માર્ક્સ। એકબીજાની લંબાઈ દીઠ લાગતું બળ છે જેનું સૂત્ર છે। પછી સૂત્રમાં કિંમત મૂકીએ તો F/L = સ્મોલ f, જે અપાકર્ષી બળ છે μ0I1I2L/2πr। સિમ્પલ સૂત્રમાં કિંમત મૂકીએ તો આ બધી કિંમત આપેલી જ છે, કિંમત મૂકે તો જવાબ આવશે -1.2 Nm/મીટર। અહીં બળ એ અપાકર્ષી છે કારણ કે ઋણ નિશાની આવે છે એટલા માટે। પછીનો પ્રશ્ન નંબર છે ફોકસ, પ્રશ્ન નંબર 4, ખૂબ નજીક વીંટળાયેલા 800 આંટાવાળા આપેલ છે, તો એમાં ખાલી તમારે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબક રીતે વર્તશે તે સમજવાનું છે। એમાં દાખલો છે જે 2 માર્ક્સમાં પૂછાય છે, એમાં ડેટા લખશો એનો અડધો માર્ક્સ મળી જશે। N આપેલ છે, I આપેલ છે, A આપેલ છે, MS આપેલ છે। તો આ ગજિયો ધ્રુવ ઉત્તરથી કેન્દ્રની ધ્રુવ તરીકે વર્તશે। સિમ્પલ એમાં ડેટાનો જ ઉપયોગ કરવાનો છે એટલે તમારા જવાબ 2 માર્ક્સ મળી જશે, સિમ્પલ દાખલો છે। પછીનો છે પ્રશ્ન નંબર 5, આ MCQમાં બી પૂછાઈ શકે અને દાખલામાં બી પૂછાઈ શકે છે કે વિદ્યુત પ્રવાહની દિશા તમારે જણાવવાની છે। આકૃતિ આપેલ છે A, B, C અને D, પ્રત્યેકના અડધા માર્ક્સ હશે। તો આનો 1/2 માર્ક્સ, આનો 1/2 માર્ક્સ, આનો 1/2 માર્ક્સ અને આનો 1/2 માર્ક્સ। પછી છે પ્રશ્ન નંબર 6, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પ્રશ્ન નંબર 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેટલી વખત પૂછાયેલો, વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 4 લાક્ષણિકતા જણાવો।
તો કોઈ દરેક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણ દિશાને લંબરૂપે હોય છે. આકૃતિ દોરવાની. લંબગત વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિનયાંત્રિક તરંગો છે. શૂન્યાવકાશમાં તેનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડનો હોય છે. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશાનો વેગનું સમીકરણ C=E/B હોય છે. અને બીજી લાક્ષણિકતા બી આપેલ છે, જે તમે લખ્યું હોય તો લખી શકો છો. આ બધી લાક્ષણિકતા છે. આ સૂત્ર બી લખી શકો છો. E+E×B ની દિશા વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણની દિશા દર્શાવે છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, જેમાં ફક્ત ને ફક્ત 4 મુદ્દા લખવાના હોય. 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય. પછીનો એક દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓક્સિજન 16(8)ના ઉદાહરણ દ્વારા ન્યુક્લિયસની બંધન ઉર્જા સમજાવો. તો આ બંધન ઉર્જામાં ખાલી સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો સૂત્ર E=mc² માં કિંમત મૂકીએ તો આપણને મળશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 1μ=E/c². પાછી c² ની કિંમત મૂકીએ તો આપણને જવાબ મળશે 16.12 મ્યુ. આ મ્યુને ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ ક્ષતિનું સૂત્ર મેળવીને ગણતરી કરવાની. તો આ દળ ક્ષતિનું સૂત્ર તમે મેળશો એટલે સિમ્પલ ડેલ્ટા એમ દળ ક્ષતિ મળશે 127.5 મેગા ઇલેક્ટ્રોન વોટ બાય c². અને En=Δ નું સીધું બંધન ઉર્જાનું સૂત્ર મેળશો તો જવાબ મળશે 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. પી પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ લખો. કોઈ બી 4 મુદ્દા લખવાના છે પી પ્રકારના અર્ધવાહકમાં. 2 માર્ક્સનો ક્વેશ્ચન. આકૃતિ ફરજિયાત છે. પી પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ લખવાની છે, જે બધા મુદ્દા આપેલા છે. આ એક ખાસ મુદ્દો છે, જ્યાં એની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એને છે હોલની સંખ્યા. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં બી આ પૂછાઈ શકે છે. એમાં તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. દાખલો છે સિમ્પલ. પહેલા ડેટા લખ નાખવાનો, એનો અડધો માર્ક્સ હોય. સૂત્ર મેળવાનો, એનો અડધો માર્ક્સ. K=U=K(Q1Q2)/R. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોથી કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર U=Q1V1+Q2V2 K(Q1Q2)/R. બધી કિંમતનું સૂત્રમાં મેળવીએ એટલે તમારે સિમ્પલ જવાબ મળી જશે 49.3 જૂલ, જેના 2 માર્ક્સ પાક્કા. પછીનો પ્રશ્ન નંબર છે 10. 2 સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા, એક નળાકારની ત્રિજ્યા R, બીજું મોટું ગૂંચળું R2 નું આપેલું છે, તેનું સાબિત કરવાનું છે અન્યોન્ય પ્રેરકત્વ. તો સાબિતીનો દાખલો છે 2 માર્ક્સમાં પૂછાય છે. આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પણ દોરવી હોય તો દોરી શકો છો. આ રીતે સાબિત થાય છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન. આટલું લખ નાખો અન્યોન્ય પ્રેરકત્વ. આ અન્યોન્ય પ્રેરકત્વને રેસિપ્રોસિટી પ્રમેય બી કહેવામાં આવે છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 11. દર્શાવો કે 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર β=λd/d હોય. મેં 2021માં બી પૂછાયેલો ક્વેશ્ચન છે, જેમાં સહાયક વ્યતિકરણની સલાકાનું સૂત્ર મેળવવાનું, અપ્રકાશિત સલાકાનું સૂત્ર મેળવવાનું, 2ની બાદબાકી કરવાની, એટલે તમારે જવાબ મળી જશે. પછી છે ક્વેશ્ચન નંબર 12. સિઝિયમનું કાર્ય વિધેય આપેલ છે. એનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તેમાં સિમ્પલ ડેટા લખવાનો, એનો અડધો માર્ક્સ. સૂત્ર મેળવો, એનો અડધો માર્ક્સ. K=HV-50. ખાલી કિંમત જ મૂકવાની છે, લેમડાને કરતા કરવાના, બધી કિંમત મૂકવાની એટલે તમારે જવાબ મળી જશે λ=454 નેનોમીટર. 2 માર્ક્સ પાક્કા. આ બી કેટલી વખત પૂછાયેલો દાખલો છે. પછી આવે છે સેક્શન બી. તો સેક્શન બીમાં એક દાખલો આપેલો છે. એમાં
વ્યય પામતી ઉર્જા શોધવાની છે, જે એકમ કસોટી નિદાન કસોટીમાં બી પૂછાયેલો છે અને બોર્ડ એક્ઝામમાં બી પૂછાયેલો છે, નમૂનાના પ્રશ્નપત્રમાં બી આપેલો છે. NCERT એક્ઝામ્પલરનો દાખલો છે. એમાં સિમ્પલ ડેટા લખવાનું, પછી સૂત્ર મેળવાનું, P = IA/T, બધી કિંમત મૂકીએ તો તમારે P મળશે 2 કિલોવોટ, K એટલે 1000. પછી સિમ્પલ વોટ એટલે જૂલ પર સેકન્ડ બી કહી શકાય. પછી P = IVમાં આઈને કરતા કરીએ, બધી કિંમત આપેલી છે તો I 9 એમ્પિયર મળશે. પછી તારનો અવરોધ R = L/Aમાં બધી કિંમત મૂકીએ તો તમારે તાંબાનો અને કોપરનો અવરોધ શોધવાનો છે, જે આ સૂત્ર પરથી મળી જશે. કોપર માટે મળશે 4 વોલ્ટ અને તાંબા મળશે 0.2%. 3 માર્ક્સનો દાખલો છે. ગણતરીનો 1 માર્ક્સ, સૂત્રનો 1 માર્ક્સ અને સમજૂતીનો 1 માર્ક્સ. આ કોન્સેપ્ટ ઉપર આધારિત છે. પાવર = ઉર્જા આપન સમય. P = IV, P = I², R બી તમે લખી શકો અને બીજા ઘણા બધા સૂત્રનો બી તમે ઉપયોગ કરી શકો છો. પછીનો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બી ઘણી વખત પૂછાયેલો છે કે R ત્રિજ્યા n આટા ધરાવે છે તો એમાં ચુંબકીય ક્ષેત્રનું કેન્દ્ર ઉપર B = μ0I/r²n/2x² + r² ની 3/2 છે એમ સાબિત કરવાનું છે, જે બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. ટેક્સ્ટ બુકમાં આવી આકૃતિ નથી, પણ તમે આવી રીતે સહેલાઈથી આકૃતિ દોરીને તમે સમજી શકો છો. આકૃતિનો અડધો માર્ક્સ હોય છે. તમે સમજૂતી લખશો એનો અડધો માર્ક્સ હોય છે. સૂત્ર લખશો એનો અડધો માર્ક્સ હોય છે. સૂત્રની મદદથી તમે આ સાબિત કરશો. dB = μ04π IDL × r/r³. એ સમજૂતી સાબિતીનો અડધો માર્ક્સ હશે, તથા સૂત્ર, સમજૂતી, cos θ = પાસેની બાજુના છેદમાં કર્ણ, આકૃતિની મદદથી તમે થીટાની સામેની બાજુના છેદમાં કર્ણનો સૂત્રનો ઉપયોગ કરશો તો cos θ મળશે. cos θની સમીકરણ 3 ને 2 કરી જવાબ સૂક્ષ્મખંડ dlનું સંકલન કરવાનું, એટલે તમારે સિમ્પલ છેલ્લો આન્સર મળી જશે. એનો અડધો માર્ક્સ હશે. dBx = μ0. આ સાબિત કરવાનું છે તમારે. સાબિત. છેલ્લે નોંધ લખવાની કે જે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કહે છે. પછી આ બી કિરણ પ્રકાશશાસ્ત્રનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જે 3 માર્ક્સમાં કેટલી વખત પૂછાયેલો છે. તો શું છે દાખલો? આ તો 80 સેન્ટીમીટર ઊંચાઈ ભરેલી ટાંકીના તળિયે બલ્બ મૂકેલ છે, તો આ પાણીની ક્ષેત્ર કેટલી ક્ષેત્રફળમાંથી પસાર થશે? વક્રી ભવનાંક આપેલો છે. તેમાં સિમ્પલ આકૃતિ દોરવાની, એનો અડધો માર્ક્સ. ડેટા લખવાના, એ જ આપેલ છે, મ્યુ આપેલ છે. તેમાં સિમ્પલ સમજૂતી આપવાનું, એનો અડધો માર્ક્સ. આકૃતિનો અડધો માર્ક્સ. પછી tan θ = સામેની બાજુ છે પાસેની બાજુ r/h, આમાંથી કરતા કરવાની છે તમારે. સિમ્પલ પૂર્ણાંતરિક પરાવર્તન માટે μ = 1/sin IC, જે તમારું સૂત્ર છે, એનો અડધો માર્ક્સ. બધી કિંમત મૂકશો. 3 આપેલ છે 4, એટલે પાયથાગોરસની ત્રિપુટી મુજબ √7 મળશે. બધી કિંમત મૂકો તો તમારે આપાત tan IC મળશે 3/√7. હવે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, તો A = πr². r તો આપણે મળી ગયા, બધી કિંમતનું સૂત્ર મેળવીએ તો તમારે A મળશે 2.6 મીટર/સ્ક્વેર, જે તમારો આન્સર. ક્ષેત્રફળ A = 2.6 મીટર³. કોન્સેપ્ટ શું છે? તો tan IC = r/h, r tan IC × h. r ને કરતા કરીએ તો h આ બાજુ હોઈ જાય. r² બંને બાજુ વર્ક કરીએ તો tan IC² × h². પછી A = થાય π × 10, બધી કિંમત મૂકીએ. આ કોન્સેપ્ટ છે ખાલી. પછીનો 16મો બી અગત્યનો એવો દાખલો છે, કેટલી વખત પૂછાયેલો છે અને આવનારીમાં તો 100% પૂછાશે જ.
શું છે કે બે ટેકરીઓ ઉપર બે ટાવરો એકબીજાથી 40 કિલોમીટર દૂર છે, તો આ ટેકરી 50 મીટર ઉપર પસાર થાય તો આ રેડિયો તરંગ સૌથી વધુ તરંગલંબાઈ કઈ હશે? તો આમાં સિમ્પલ તમારે ડેટા, આ સિમ્પલ અને સાદો દાખલો છે, એમાં વચ્ચેનું અંતર ડી 40 કિલોમીટર છે, તો આપણે ડી કરતાં ZF અડધા હોય તો એ 20 મળશે. આપણે 20 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવાના, એટલે મળશે 20 × 10⁻³ મીટર. અને સિમ્પલ સૂત્ર મેળવવાનું છે ZF લેમડાને આ બાજુ લઈ લઈએ તો A²/ZF. સિમ્પલ કિંમત મૂકીએ, એ આ છે 50 × 50 અને ZF આપેલ છે 20 × 10⁻³ એટલે 2 × 10⁴ પણ કહી શકાય. તો લેમડા મળશે 0.125 મીટર. શું છે આનો કોન્સેપ્ટ? તો કોન્સેપ્ટ છે D2A² લેમડાને કરતા કરીએ તો તમારો જવાબ મળી જાય. પછીનો પ્રશ્ન નંબર છે 17 બી અગત્યનો છે, ઘણી વખત પૂછાયેલો છે. તો વેગ આપેલો છે, એના ઝડપની ગતિ છે, તો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે અને બોલની ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. આ બી એક સાદો સિમ્પલ દાખલો છે. તો ઇલેક્ટ્રોન માટે વેગ આપેલું છે, ડેટાના અડધા માર્ક્સ હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ આપેલ છે, પછી એનો દળ આપેલ છે, ઇલેક્ટ્રોનનો દળ, પછી દડાનો વેગ આપેલ છે અને દડાનો દળ આપેલ છે. કોન્સેપ્ટ છે લેમડા H/mv, એમ આપેલ છે, વી આપેલ છે, એચની વેલ્યુ તો બધાને ખબર જ હોય. સિમ્પલ સૂત્ર મેળવીએ તો H/P, P = mv થાય. એચની કિંમત તો બધાને ખબર હોય 6.63 × 10⁻34, તો લેમડા મળશે 0.76 નેનોમીટર. એવી જ રીતે બોલ માટે બી લેમડા શોધી શકાય. ઉદાહરણ બધા જ કરતા ઉદાહરણ સ્વાધ્યાય અને ઉદાહરણમાંથી પૂછાય છે અને NCERT એક્ઝામ્પલરમાંથી બી પૂછાય છે. પછી છે ક્વેશ્ચન નંબર 18, જે તમારે MCQમાં બી પૂછાઈ શકે છે અને 3 માર્કના દાખલામાં બી પૂછાઈ શકે છે. તો એમાં સિમ્પલ તમારે લોજિક ગેટનો જ ઉપયોગ કરવાનો છે. A = B A', તો લેમડા A + B'. સિમ્પલ તમારે આટલું જ લખવાનું, આના 3 માર્ક્સ. પછીનો ક્વેશ્ચન છે L લંબાઈના ત્રિકોણ 3 સમાન વિદ્યુત ભારો Q પર મૂકેલ છે. આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર Q પર લાગતું બળ કેટલું હશે? તો 19મો ક્વેશ્ચન બી સાવ સહેલો છે, જે 3 માર્ક્સમાં પૂછાય છે, ઘણી વખત પૂછાયેલો છે અને આ પૂછાશે આવનારી એક્ઝામમાં. તો તમારે સિમ્પલ આકૃતિ દોરવાની, આકૃતિનો અડધો માર્ક્સ હશે, આકૃતિનો હશે અડધો માર્ક્સ. પછી ત્રિપુટીનો તમે ઉપયોગ કરશો, પાયથાગોરસનો ઉપયોગ કરશો, તો સમબાજુ ત્રિકોણના નિયમનો ઉપયોગ કરશો તો તમારે આન્સર મળશે AD = √3/2L. આ ADની વેલ્યુ તમારે √3/2 મળશે. એના ઉપરથી તમારે ત્રિકોણનું મધ્યબિંદુ O છે એમ સાબિત કરી અને તનેની કિંમત સરખી થશે કારણ કે સમબાજુ છે. એના પરથી તમારે E = KQ1/R² સૂત્ર મેળવીને તમારે સિમ્પલ જવાબ મળશે 3KQ/L² AO. એવી જ રીતે બીજાનું બી મળી જશે. છેલ્લે સંપાદપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો, એનો અડધો માર્ક્સ. F = F1 + F2 + F3. આ F1 આગળ મળ્યા, આ F2ની વેલ્યુ અને આ F3ની વેલ્યુ, ત્રણેયનો સરવાળો કરવાનો, એટલે આપણને સમજૂતી સાથે ઉપયોગ કરશો તો Qનું પરિણામી બળ 0 મળશે. તો Q પર પરિણામી બળ 0 ન્યૂટન મળશે. આ ન્યૂટનનો તમારે છેલ્લો આન્સર, એનો અડધો માર્ક્સ. આવી રીતે 3 માર્ક્સનો દાખલો પૂછાયેલો છે, ઘણી વખત પૂછાયેલો છે. પછી પ્રશ્ન નંબર 20, તો પ્રશ્ન નંબર 20 બી સાવ સહેલો છે, સૌથી સહેલામાં સહેલો 3 માર્ક્સનો દાખલો. તો 1800 કિલોમીટરની ઝડપ છે, 30નો ખૂણો બનાવે છે, ટેસ્લા આપેલ છે, તો એનો વોલ્ટેજનો તફાવત કેટલો હશે? તો પહેલાં તો તમારે ડેટા લખવાનો, માહિતી લખવાની, શું દાખલો કહેવા માંગે છે, તો એનો તમને મળશે અડધો માર્ક્સ. V આપેલ છે, થીટા આપેલ છે, L આપેલ છે, B આપેલ છે, વોલ્ટેજનો તફાવત શોધવાનો, એ ક્વેશ્ચન માર્ક્સ. એમાં બી તમારે 1800
મીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે તો એ તમારે મળશે 500 મીટર પર સેકન્ડ. એ સાવ સિમ્પલ કોન્સેપ્ટ છે. પછી બીવી ઇઝ ઇક્વલ્સ ટુ બી સાઇન થીટા, આમાં તમારે કિંમત મૂકીએ તો તમારે બીવી મળશે 2.5 × 10⁻⁴ ટેસ્લા. આમાં સિમ્પલ તમારે ઉપયોગ કરવાનો છે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ્સ ટુ BVL. એમાં સિમ્પલ તમારે કિંમત મૂકવાની તો તમારે તફાવત મળશે 3.125 વોલ્ટ, જેનો તમારે 3 માર્ક્સ મળી જશે. સૌથી સાદો દાખલો છે, સૌથી સરસ, ઘણી વખત પૂછાયેલો છે. સેક્શન સીનો છેલ્લો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ સાબિત કરો. તો આ બી એક અગત્યનો ક્વેશ્ચન છે. તમારે નિયમ લખવાનો, આલ્ફા બીટા ગામા ક્ષય પામતા જણાવ્યું છે એવું લખવાનું, સમજૂતી લખવાનું, એનો અડધો માર્ક્સ, વ્યાખ્યાનો અડધો માર્ક્સ, પછી તમે સૂત્રની સાબિતી કરશો એનો અડધો માર્ક્સ, લેમડા શું છે, આલ્ફા શું છે એ તમારે ચર્ચા કરવાની, સંકલન અને વિકલન તમે કરશો તો છેલ્લે તમારે આન્સર મળી જશે. સંકલન કરશો, વિકલન કરશો, ટીની વેલ્યુ મળશો તો છેલ્લે મળશે n = n0e−λt, જેને ચરઘાતાંકીય નિયમ કહે છે, જેને રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ કહે છે. આના તમને 3 માર્ક્સ મળશે સાબિતીના. ઘણી વખત પૂછાયેલું છે, ઘણી વખત અર્ધ આયુ બી પૂછે છે, ઘણી વખત પ્રક્રિયા સમય બી પૂછે છે, ઘણી વખત રેડિયો ક્ષયનો નિયમ બી પૂછે છે, ઘણી વખત ચરઘાતાંકીય નિયમ બી પૂછે છે. પછી છે સેક્શન સી. તો સેક્શન સીમાં 4 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. આ એક અગત્યનો દાખલો છે જે 3 થી 4 વખત પૂછાયેલો છે. નમૂનાના ક્વેશ્ચન પેપરમાં બી ઘણી વખત પૂછાય છે અને ગુજરાત બોર્ડમાં બી આ ક્વેશ્ચન પેપરમાં આવેલું છે. તો એમાં તમારે સ્થિતિ ઉર્જા શોધવાની છે. ABC એવા 3 ઓપ્શન છે એ શોધવાના છે. આ બી એક સારો એક અગત્યનો દાખલો છે, જેમાં તમારે આકૃતિ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો એ રીતે જ તમારે દોરવાની છે. પછી સૂત્રનો તમારે સિમ્પલ ઉપયોગ કરવાનો છે. આ બધા સૂત્રનો ઉપયોગ કરશો તમે, અડધા માર્ક્સ સૂત્રના હશે, સમજૂતીના અડધા માર્ક્સ હશે, છેલ્લે જવાબ મળશે તેનો અડધો માર્ક્સ હશે. બીજા બી તમારે એવા અડધા માર્ક્સ કરીને તમને 4 માર્ક્સ આપવામાં આવશે. આ વિભાગ સીમાં આવે છે, જેનો બી અડધો માર્ક્સ મળશે. એમ કહીને તમારે 4 માર્ક્સ આ દાખલાના મળશે. W = 0 જૂલ. પછી છે પ્રશ્ન નંબર 23. તો આ પ્રશ્ન નંબર 23 બી ઘણો અગત્યનો છે. તો એમાં તમારે સાબિતી કરવાની છે વિસંગતતાનો ઉકેલ છે કે નહીં, વોલ્ટેજનો બેઝિક સરવાળો શોધવાનો છે, અવરોધ અને કેપેસિટર શોધવાનો છે અને એનો પ્રવાહ ગણવાનો છે. તો એમાં સિમ્પલ તમારે આ ડેટા લખશો, એનો અડધો માર્ક્સ મળી જશે. V આપેલ છે વોલ્ટેજ, F ને આવૃત્તિ કહેવાય, R ને અવરોધ કહેવાય, C ને કેપેસિટર કહેવાય અને C ને કેપેસિટન્સ કહેવાય. એટલે આ બે સરખા જ છે. ફેરેડેમાંથી માઇક્રો ફેરેડેમાંથી ફેરેડેમાં કન્વર્ટ કર્યા છે. વોલ્ટેજ આપેલ છે, બધી વેલ્યુ મૂકશો એનો અડધો માર્ક્સ. પછી સૂત્ર મેળશો Z = R² + XC² નું વર્ગમૂળ પાયથાગોરસ મુજબ. બધી કિંમત મૂકશો, આપેલી જ છે કિંમત મૂકશો તો તમારે સિમ્પલ ઝેડની વેલ્યુ મળશે 2.91.68 ઓહમ. એમાં V = IR, જ્યાં R ને Z પણ કહી શકાય. આ Z મળ્યા, એમાં I ને કરતા કરીએ તો I = V/Z. V આપેલ છે અગાઉ 220 રકમમાં આપેલ છે, છેદની વેલ્યુ 291 મળી, તો એમાં કિંમત મૂકે તો I મળશે 0.4542.5 એમ્પિયર મળશે. એમાં VR = IR ને કરતા કરી તમારે VR બી મળી જશે, એનો અડધો માર્ક્સ મળી જશે. આ દાખલાની સમજૂતી આ રીતે લખવાનું હોય. પછી એમાં તમારે વિસંગતતાનો ઉકેલ શોધવાનો છે. તો V = R + C નો ઉપયોગ કરશો, આ VR મળી જાય, આ VC મળી ગયા, બેનો સરવાળો કરો તમે તો એ મળશે 247.29 વોલ્ટ, જે ઉદ્ગમ 220 કરતાં વધારે છે. એટલે કે વિસંગતતા કરી શકાય છે, જે નીચે મુજબ છે. એમાં તમારે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે. પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો V અસરકારક તમારે મળી જશે 180 વોલ્ટ, જેને એપ્રોક્સિમેટલી 219 વોલ્ટ મળશે, જેને એપ્રોક્સિમેટલી 220 વોલ્ટ કહેવાય. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે
કિરણ પ્રકાશ શાસ્ત્રનું છે, જેમાં તમારે સાબિત કરવાનું છે કે અંતર્ગોળ અરીસા F અને 2F વચ્ચેનો અડધો 1 માર્ક્સ, બહિર્ગોળ અને આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ અને સમજૂતીનો 1 માર્ક્સ મળશે. તો એમાં આકૃતિ દોરવાની ફરજિયાત છે, એમ કરી સૂત્રની સાબિતી કરવાની છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અનુસાર, જે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. વિભાગ એમાં સી સેક્શન. પછી છે રીડબર્ગનો સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની પ્રથમ 4 વર્ણપટ રેખાની ગણતરી કરવાની છે. તો એમાં તમારે સિમ્પલ વર્ણપટ રેખાની તરંગલંબાઈની ગણતરી કરવાની છે. તો સિમ્પલ એમાં સાદું સૂત્ર મેળવવાનું છે કે HC/λIF = m⁴ upon 8ε0h² into 1/hf into 1/ni², જેનો તમને અડધો માર્ક્સ મળશે. બધી કિંમત આપેલ, આમાં કિંમતનું કોઈ મહત્વ નથી, અથવા તો તમે સીધો આ સૂત્રનો બી ઉપયોગ કરી શકો છો, જે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ મારા મંતવ્ય મુજબ કહું છું. 1/λIF into = r into આખી કિંમત, બે સેમ છે, કારણ કે આટલી કિંમત છે ને m⁴ upon 8ε0² into h², આટલી કિંમતને તમે r કહી શકો. જેવું ટેક્સ્ટ બુકમાં આપેલ છે એના પરથી આ સૂત્ર બનાવી શકાય છે સમજણીપૂર્વક. સિમ્પલ સૂત્રમાં કિંમત મૂકવાની છે એટલે તમારે જવાબ મળી જશે. આ મળશે પહેલી તરંગલંબાઈ માટે, પહેલી તરંગલંબાઈ, એવી જ રીતે બીજી તરંગલંબાઈ, ત્રીજી તરંગલંબાઈ અને ચોથી તરંગલંબાઈ. પછીનો આજનો 26મો ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદ્ગમ સમજાવીને સૂત્ર તારવો. σ = n² τ/m. આ 4 માર્ક્સનો અગત્યનો ક્વેશ્ચન છે. વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ વિદ્યુતમાંથી પૂછાયેલો છે. સમજૂતીનો અડધો માર્ક્સ, આકૃતિનો અડધો માર્ક્સ, સૂત્રનો તમે ઉપયોગ કરશો આમાં એનો અડધો માર્ક્સ હશે. પછી આ વ્યાખ્યા લખશો થોડી ઘણી, એનો અડધો માર્ક્સ હશે. અને આખરે ટોને રિલેક્સેશન આકૃતિનો અડધો માર્ક્સ હશે. સૂત્રો, સૂચના, n = અવનિનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે. છેલ્લે તમારે સૂત્ર મળશે ρ = m/n², જે માંગેલ સમીકરણ છે. આજનો પેપરનો છેલ્લો પ્રશ્ન કે સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય આપેલ છે, તો આનું ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે, તો એની મહત્તમ ગતિ ઉર્જા શોધો, સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો, અને આ ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે એ શોધવાનું છે. તેમાં સિમ્પલ તમારે ડેટા લખશો, એનો અડધો માર્ક્સ. પછી સૂત્રનો ઉપયોગ કરશો, એનો અડધો માર્ક્સ. ડેટાની બધી કિંમત સૂત્રમાં મૂકશો, એનો અડધો માર્ક્સ. ગણતરીનો અડધો માર્ક્સ. તમારે કે મેક્સિમમ મળશે 0.55 × 10⁻19 જૂલ. પછી એમાં વેગ શોધવાનો છે, વેગ મળશે. વોલ્ટેજ શોધવાનો છે, તો વોલ્ટેજ મળશે 0.35 વોલ્ટેજ. એમાં તમારે વેગ શોધવાનું છે, તો સિમ્પલ કે મેક્સિમમ = 1/2 mv², નો ઉપયોગ કરી 9 કિંમતમાં v² ને કરતા કરીને વર્ગમૂળ શોધશો તમે, તો તમારે મળશે v maximum = 348 km/s, જે તમારે 4 માર્ક્સનો દાખલો છે. બોર્ડના તમામ પેપરનું સોલ્યુશન પ્લસ પ્રશ્નપત્રનું સોલ્યુશન આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે લેખિત. બીજા ઘણા બધા કમિંગ સૂન.